વિગતો મળી રહી છે કે જ્યાં સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે। 99.18% નર્મદા ડેમ ભરાયો છે। 138.44 મીટરે પહોંચી છે નર્મદા ડેમની સપાટી। 138.68 મીટરે સંપૂર્ણ ભારે નર્મદા ડેમ એટલે કે ભરાઈ જશે। સંપૂર્ણ ભરાવાથી માત્ર 24 સેન્ટીમીટર દૂર છે ડેમ। નર્મદા ડેમમાં 1,91,224 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે। આ તરફ નર્મદા નદીમાંથી 1,15,071 ક્યુસેક પાણીની આવક દેખાઈ રહી છે। વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામો એવા છે કે જેમને એલર્ટ કરાયા છે। તો આપણે જણાવી દઈએ કે જ્યાં નર્મદા ડેમમાંથી 1,91,224 ક્યુસેક પાણીની આવક છે અને હવે સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે। 99.18% નર્મદા ડેમ ભરાયો છે અને જેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 138.44 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી ગઈ છે અને હવે સંપૂર્ણ ભરાવાથી માત્ર 24 સેન્ટીમીટર દૂર જ છે આ ડેમ કે જે તે બાદ સંપૂર્ણ ભરાઈ જશે। રાજ્યમાં ભારે વરસાદની પણ એક તરફ આગાહી છે અને જે ડેમની સ્થિતિ છે તેને પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 એવા ગામો છે કે જેમને એલર્ટ પર મુકાયા છે। તો અમારા સંવાદદાતા વિશાલ પાઠક વધુ વિગતે વાત કરવા જોડાયા છે। વિશાલ, અમુક જ સેન્ટીમીટર દૂર છે હવે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી તંત્ર કઈ રીતે સાવચેત બન્યું છે? જે નર્મદા ડેમ છે હવે માત્ર 24 સેન્ટીમીટર દૂર છે એની મહત્તમ જળ સપાટીથી। આમ ધીરે ધીરે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચ્યો છે। ત્યારે વાત કરીએ તો નર્મદા ડેમને માંથી પાણી છોડવાના કારણે આ વર્ષે પૂરની કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેને લઈને સુચારું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 1.5 મહિનાથી નર્મદા ડેમના દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ એવી કોઈ ઘટના નથી બની કે કોઈ પણ ગામમાં પાણી ભરાયા હોય કે કોઈને કોઈ નુકસાન થયું હોય, જેનું કારણ છે કે ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે આ વર્ષે પહેલેથી જ નર્મદા ડેમના દરવાજા ખોલી અને રોજનું લગભગ 3 લાખ ક્યુસેક પાણી 1.5 મહિનાથી છોડવામાં આવ્યું છે, જેને કારણે નર્મદા ડેમ માંથી પાણી છોડવાના કારણે એવી કોઈ ઘટના બની નથી। અને વાત કરીએ તો હવે નર્મદા ડેમ 138.68 મીટર પહોંચવાને માત્ર 24 સેન્ટીમીટર બાકી છે। એટલે થોડા જ દિવસોમાં કહી શકાય કે નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચી શકે છે। બિલકુલ આભાર। તો 24 સેન્ટીમીટર દૂર છે હવે સંપૂર્ણ ભરાવાથી અને તે વચ્ચે જે કાંઠાના વિસ્તારો છે, વડોદરા, ભરૂચના જે ગામો છે તેમને એલર્ટ કરાયા છે।